નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. પ્રશ્ન 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. એમાં આવશે ડી ભાવાવરણ. 2 વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? એમાં આવશે બી વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો. 3 તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલવા જાઓ છો તો ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? બી ઓઝોન. 4 સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? ડી દાવાનળ. 5 ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બી ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ વહે છે. 6 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ કયા મહાસાગરમાં આવેલી છે? એ પેસિફિક મહાસાગર. 7 બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? એ 12:25 કલાક. 8 કયું બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી? ડી પેટ્રોલ. 9 નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણના પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી? ડી રાસાયણિક ખાતર. 10 પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે? સી 71. 11 આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલો ભાગ માટે કયું વિધાન સાચું છે? તો એમાં આવશે બી. પછી છે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1 સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ પૃથ્વી છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. 2 પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ આવરણ કહેવાય છે. 3 વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. 4 સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. 5 કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી હવાનું પ્રદૂષણ ઘટે છે. પછી છે બંધ બેસતા જોડકા રચો. 1 છે કારખાનાના ધુમાડાના રજકણો એટલે હવાનું પ્રદૂષણ. 2 રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ જમીનનું પ્રદૂષણ. 3 લાઉડ સ્પીકર ધ્વનિનું પ્રદૂષણ. 4 ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જળનું પ્રદૂષણ. પછી નીચેના પ્રશ્નોના ઉત્તર છે એ લખવાના છે. 1 મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. 2 ચીડિયાપણું અને બહેરાશ કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? ચીડિયાપણું અને બહેરાશ એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. 3 ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. 4 જલાવરણમાં કોનો સમાવેશ થાય છે? જલાવરણમાં મહાસાગરો, સાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, નદીઓ, જળાશયો વગેરેનો સમાવેશ થાય છે. 5 રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેમાં સંદેશા વ્યવહાર કયા આવરણને આભારી છે? રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેમાં સંદેશા વ્યવહાર વાતાવરણને આભારી છે. 6 મોટી ભરતી કેવી રીતે થાય છે? અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. 7 મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે? મહાત્મા ગાંધીએ કહ્યું છે કે માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. 8 શાળા, હોસ્પિટલ જેવા સ્થળોને નો હોર્ન ઝોન કયા પ્રકારના પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે? શાળા, હોસ્પિટલ જેવા સ્થળોને નો હોર્ન ઝોન ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ, ખરું? 2 પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે, ખરું? 3 માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો નથી, ખોટું? 4 પૃથ્વી પર સૂર્ય કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે, ખરું? 5 વધારે પડતા ઘોંઘાટથી કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી, ખોટું? પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1 માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવીએ પોતાના બુદ્ધિ, કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે.
પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. 2. જળ પ્રદૂષણ શા કારણે થાય છે? 1. માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું. 2. ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ ગંદુ પાણી. 3. રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલ દૂષિત પાણી. 4. ઉદ્યોગોનો ધુમાડો અને વાયુ વરસાદ સાથે ભળતા વરસતી તેજાબી વર્ષા. 5. ખનિજ તેલના કુવાઓ તેમજ ખનિજ તેલ વાહક જહાજોમાં થતા અકસ્માતો કે ગળતર. 6. ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. 3. હવાનું પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેના ચુસ્તપણે અમલ કરવો જોઈએ. 2. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. 3. કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. 4. વાહનોમાં સીએનજી અને પીએનજીના તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણયુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. 4. જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. 1. ઘર વપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષણને સુએઝ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ. 2. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ. 3. સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ. 4. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. 5. પર્યાવરણ એટલે શું તેના ઘટકો જણાવો. પર્યાવરણ શબ્દ પર્ય અને આવરણ એ 2 શબ્દોનો બનેલો છે. પર્ય એટલે ચારે તરફનું આવરણ એટલે આચ્છાદન અથવા પડ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું આવરણ છે. પછી છે નીચેના વિધાનો માટે કારણો આપો. દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. 2. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. પ્રશ્ન 6. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી. પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા. 2. ભરતી ઓટ. સમુદ્રના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચઢે તેને ભરતી અને નીચા ઉતરે એને ઓટ કહે. 3. જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 7 છે ટૂંક નોંધ લખો. જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો. ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિનઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાય. 1. મારા ઘરના બધા વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ. 2. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. 3. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્ર અને પડદા લગાવવા કહીશ. 4. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગે વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. 5. ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. 6. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ. 7. વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવાના પ્રયત્ન કરીશ. પછી છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. વર્ગીકરણ કરવાનું છે. જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ. નીચે આપેલું છે તમે જોયેલા પ્રદૂષણનું ચિત્ર ચોંટાડી તે પ્રદૂષણનું નામ લો.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.